અરે ભગવાન કોલેજ જવાનું છે વેવેનો ફોન આવ્યો છે કબજીભાઈ ફાઈ દઉં છું કબજીભાઈ અરે રેવાભાઈ બોલો. શું કરો છો ભાઈ આ બાવળ સોયનો પડે છે કાપું હું. અરે ભાઈ વેવેનો ફોન આવ્યો તો તે આપણો ભટાર બહુનો ભાઈ આઠમ માં પહેલી હા તે ભટાર બહુનો લુગડો લઈને જવાનું ભાઈ આ પણ ભટ્ટા ભાવને લુગડો લઈને અમે આવી છીએ બરોબર. હા પણ પેલા તમારા ભાઈ ચકાલ સમજાવજો. આ ટકા ફાઈ દઉં ભાઈ હવે એ મારા બધા ફૂંગરે હા અમે બધા આવીએ પાસ કહેતા ના ના કે મારા બધા મને કહેતા નહીં બીજા ભાઈઓ ભેગા થઈ ગયા. ના આપણે મોરવાઈ ટકાલ કરશું ભાઈ હા તમ નહીં આવો ચકાલ પેલા લેજો. હવે હા તો ટકા ફાઈ દઉં હું હવે એ હારું હારું હેડો. આહા, મારા 10 દાડા થયા પણ હજુ વરાપ થયું નહીં મારો બેટો. હવે 10 દાડા પછી વરાપ થાય તો કોક કરું. હા, લેવાનો અવાજ લાગ્યો ભયા. આ લેબો હે ને એમની માયાની હોય કોઈ ગરજ હશે ને ભાઈની ચકાની એટલા આયા છે. હા બોલ ભાઈ લેબા બોલો બોલ. ભાઈ. હા ભાઈ વેવેનો ફોન આવ્યો તો હા ભાઈ આ બોલ. તે ભટાલ બહુનો ભાઈ આઠમ આવે છે ને એટલે લુગડો લઈને જવાનું ભાઈ ચોલા વિધિ ને બધું ભેગું રાખ્યું હે હોવે ના હોય. તાર હા જવાનું છે ભાઈ આપડે ભાઈની ગરજ હતી ને એટલે જ તમે આયા ચકા ભાઈની. તમે જે વખત ગયા તા જોવા છોડીને એ વખત તમારા કાકા બાપાના છોકરા લઈ જતા, કાકા બાપાના ભાઈઓ લઈ જતા. જો એમને લઈને જો ભાઈ, મારે કોઈ આબુ નહીં. લ્યા, નહીં તમે આબુ મોટા મારે. ભાઈ છો ને ભાઈ યાર તમાર વગર મને ના ચાલે ભાઈ ના કશું આબુ નહીં ભાઈ. તમે તાર ભાઈઓને લઈને જો અને બે ભાઈને ખબર પડશે. અને આગળ કોણ હે ખબર હે ને તમને? ખબર હે બધી ખબર હે ને તમને? હોવે. મારા હાડા આગળ મારા હાડા ને એવી ચાવી ફરે ને ખબર પડશે તમને. હા એટલે તમે ચકા હા હગું કરાવે ત્યાર ને ભાઈ તોડાવે ત્યાર ના ભાઈ એવું નહીં. હા તારા ફટાનું હગું કરાવનાર હું. સાચું ભાઈ હે? હો ભાઈ મહેમાન ચો જતા હતા ભાઈ? દાલા લાગ્યા આયાલાના ઘેર. હો. મહેમાનને અટ્ટમ સટ્ટમ અટ્ટમ સમતમ સમજાઈ હા. અને તાર આપણા ઘેર લાયો. આપણા ઘેર તો લાયો. આપણો પટાનું અંધાઈ જાય. હો. હે બધા વ્યવહાર હોય એટલે પેલા કાકા બાપાના ભાઈઓને લઈ જઈ. એને લઈને તું તાર જા મારા નહીં આબુ ભાઈ. હું બે હાથ જોડું. ના ચાલે ભાઈ આબુ પડશે ના ભાઈ માર તો આબુ નહીં. હું તો આ બેઠો. હા ભાઈ. ભાઈ એ મારી વાત પર હા કાકા બાના કાકા બાના ભાઈ ભાઈ હા ભાઈ બોલ. તને તું માનો હવે ભાઈ યાદ આયા. માનો જોડે ભાઈ કેવાય હા તારા વગર ના ચાલે મારા ભાઈ હા એટલે એટલે તારા આબુ પડશે ભાઈ હવે ચક્કો યાદ આવ્યો. હવે યાદ આવ્યો ચક્કો ભાઈ. આમ ભાઈ હા તું કાલ બુધ તું હોય ને 2 દાડા પહેલા તો તું મને કેટલી ગાડી બોલી જોઈ તને ખબર ખબર તું યાદ કર ભાઈ. ભાઈ પણ તમે યાર પીપિંગ ગોડા કરતા હતા એટલે મારાથી ભૂલમાં બોલી ગયું છે પણ ભાઈ આખી રાત ઊંઘ્યો નહીં. ખાતા પીતા વગર તો હું એકલો આખી રાત રોયો હું ને આખું ગોદડું પડી ગયું રોઈને તો ભાઈ કે મારો ભાઈ આવું બોલી જો મન. ભાઈ બધી વાત સાચી છે પણ હવે તમારે આબુ પડશે તમારા વગર એ ચાલશે નહીં કે પેલા એની આવી અને પેટલો. ભાઈ લેબા બીજો હોત ને હા. તો એને ઉભો ચીરી નાખોત પણ તું મારો ભાઈ ને એટલે હું ના ભાઈ ને કોઈ બોલા નહીં નેનો હમારથી. હા ભાઈ સાચી વાત છે હવે ત્યાર થઈ દો એટલે ભાઈ પેલા એ આવશે એટલે કઈ એ ના પાડી હા. કે તાર પોતાના ભાઈ લાય તો કે અમે આવીએ ને હા તમે આવીએ. હવે ખબર પડી. પેલા ચો જતો પેલા બધાને લઈ જતો તો ભાઈ વગર તો એ તમ હવે અત્યારે હુરા પડતા કે તાર ભાઈ નહીં આવે તમે આવીએ હેટ આગળ થાય એમ તેમ નહીં કહેતા. હવે તમારે આબુ પડશે ભાઈ હા હવે ભાઈ ખબર પડી લે બા. હવે ખબર પડી હો ભાઈ શું હોય એ તમને હવે ખબર પડી લે બા. તાર ભાઈ હવે ખબર પડી કે હા ટાઈમે ભાઈ યાદ આવે. હા. બીજા ગમે એટલું રાખતો હોય તો બીજા ના આવી ભાઈ. શંકર સમય ભાઈ યાદ આવો ભાઈ હા ના નહીં આ બુચા જે દાડા હગાવાલામ જવાનું થાય હે એ વખત પેલા ભીણ રાવણો કરવા લઈ જઈ. હા. એ વખત આ ભાઈ યાદ નહીં આવતો ચકલો તને. પણ તું મારો ભાઈ માનો જોડ્યો ભાઈ કેવાય હા એક ભાઈ હું બોલ, બોલ ભાઈ. હોભળો તને કહું ભાઈ હા કાકા ભાના ભાઈઓ ને ભાઈ લઈ જાઉં તો એક પાકા ગામમાં ચો લાગુ મૂકે હા. એટલે કરતા ભાઈ પોતાનો ભાઈ એ પોતાનો ભાઈ તું મારી વાત સમજ હા ભાઈ ચકા હું તો સમજુ પણ તમારે એ એટલે વખત તારા આબુ પર છે ભાઈ હેળો આવો હા, ભાઈ હું તો આજે નહીં આવવાનો ને કાલે નહીં આવવાનો. એકલો જ જજે તું તાર યા. બધા લઈને. મારા ભાઈ ના ભાઈ બે હાથ જોડીને તને કગડું એ ભાઈ ના. હવારે તૈયાર થઈ જા એ ભાઈ બોંદલ ખોલીને જવાનું ના આપણે ભાઈ ના. એ ચકાભાઈ, હા, ચકાભાઈ, આવો, ભાઈ, કમશીભાઈ, આવો, આવો, ભાઈ, આવો, ભાઈ, આવો. માથાકૂટ કરી ગયા. આવો હે? આવો કેમ હું માથાકૂટ આ કરી? લેબાન પૂછો તમે. આપણે તમારે વાત કરી ભાઈ હા, હા, તમને કીધું ને આપણે હવારે ભાઈ ઘેર જવાનું ભાઈ હોવે. એ ભાઈને કેવા આવ્યો ભાઈ હવે એક તો બે થતો ને આવતો નહીં ના પાડો હા એવી રીત ના રખાય તમારે. કમશીભાઈ. ભાઈ છે. અમે ના જઈએ ચાલે પણ તમારે આવવું પડે. હા આવા મુદ્દાની વાત આવી મારા ભાઈ. આમ જે દળ આ જેવા રાવણો કરવા એ વખત આ તમારો ચક્કો ભાઈ યાદ હતો આવ્યો. અરે ભાઈ અમે તો બધું ખતી યાદ આવે. એ વખત લેબાન તમારે ના કહેવાય લેબાન કહેવાય કે ના કહેવાય તમાર હે અમે બધી વખત યાદ કરીએ છીએ પણ તમારો ઠેકાણો નહીં હોતો. લેબા ભાઈ જે કે શું કરે એવું નહીં તમે જ્યાં તાણા મારા બે ભીડો પોસ્યો પડ્યો ને એમાં લેબા ખોટા હોય લે, આ તું હા. એ લઈ જો તાણા હોય ના લીધે આપણો પોસ્યો પડ્યો. નકર તો આમાં લેબા ભાઈ ને બેન ચો રાગ હતો. હા. આ તમે વચ્ચે બેઠા કાકા બાપાના એમાં આ બે ભાઈ બોલતા બંધ થયા હા, અમે. ભાઈ અમે તો એને કહીએ છીએ તારો ભાઈ પહેલા પછી અમે. હા તો પણ તમે સમજ્યા. કમજીભાઈ
માં ભાઈને હું ભૂલ્યો કદી કહેજો લે આ આ તારે હાથે ભરીને બેઠો હારે. એ કદી ભૂલતા નહીં. જ્યારે જો ત્યારે કે હું મારા ભાઈને પહેલા કહી જાઉં. જ્યારે કે જો ત્યારે કે હું મારા ભાઈને કહી જાઉં. પણ તમારું ઠેકાણું જ નહીં હોતું. હું શું કર્યું અરે ભાઈ તમે પેટ ભર્યા હોય કોટી તો ડોલો ખાતા હોય. પણ ગમે તે વાત હું દારૂડિયો પણ ભાઈ તો ખરો ને હા ખાતો હું તો ભાઈ તો ભાઈ તો ખરો ના ને તમારો પાડીએ કે. જેવો તો એ ભાઈ હાચો દારૂ પણ પીને તારા તમારું કોઈનો ઠેકાણું અવસર- ના શું કરે દારૂ પીને તમારો કોઈનો અવસર બગાડ્યો નહીં બગાડ્યો ભાઈ, તો શું પછી આ ભાઈને ચમ પડ્યો રાખ્યો તમે ભાઈ હા તું કદી હાથો તો હતો નહીં. અગર ભલે તને લઈને જાઉં તો એ તો ભાઈ આબરું જાય તો આપણા બાપની આબરું જાય કે ના જાય કે શું કરી બોલ ભાઈ આ તો બુડા હા તો હાથો તો હોય ઝડ્ડો થઈને પડ્યો હોય પી પીને. કરતો હોય છે કે. તાર પણ એને તાર બોલવાનો ઠેકાણો ના હોય તાર હેડવાનો ઠેકાણો ના હોય શું કરવાનું કે મારો એટલે આ લોકોને લઈને જવાનું હોય તમારે આવવાનું જ નહીં થઈ ગયું. ના આજે નહીં આવવાનું કાલે નહીં આવવાનું લે નહીં આવવાનું. લેબા પીવાને જબર કરી. શું કરશું આને ભાઈ હવે કયો હવે લીધા સિવાય ના જવાય. તાર ના જો લીધા છે તો નહીં જ આવવાનું હવે ભાઈ યાદ આવ્યો કેટલા વર્ષે હવે યાદ આવ્યો લ્યા બા તો પછી શું કરશું તાર તમારે વગર તો અમે હવે જઈએ નહીં. તે ના જ જવાય ને. તમારે તોડાવવું હે કને છોકરાને હગું નહીં થવા દેવું. હા છોકરા હગું મેં કરાયું લેબન પૂછો અલ્યા મેં ભાઈ, કરાયું તમે હગું કરાય તો હવે લોકોને લઈને રાજી થઈને આવો. શું હા, હેરાન કરો? એ વખત તમે તમારો ભાઈ છે હા. અમારો ભાઈ છે નહીં એવું નહીં. તો એ વખત આચો તો આ ભૈયા નતો આવતો તમાન અમે કાકા પાડે છે પણ અમારો ભાઈ છે પણ તમારે પહેલા આવવું પડે. તમે મોટા હોય એ ભાઈ નહીં આવે ચાલે છે પણ તમારે આવવું પડે. કમશીભાઈ આજે નહીં આવવાનો ને કાલે નહીં આવવાનો લેબાન જેટલો મોણો લઈને જવો એટલો જ જાય અલ્યા ભાઈ તમારે એવું નાક બાર તારે ભાઈ હા તમ નહીં આપણા તમે નહીં આવવાનો ભાઈ હુહરા પડી તો જેટલા લઈને જવો લ્યો, એટલા લ્યો, તમે તમે તાર. બેહાડો પર, હેલો. આ જો ખબર પડે કેવી રીત થઈ કેવી રીત બધું લઈને જઈ મારો ભાઈ તો હારો હ પણ આ બધા રે ને આ બધા મોય પહેરી અને મારા ભાઈને પોસ્યો પડાવે ને આ ખેલ જ હોય ના ભાઈઓના અને બે ભાઈઓને પોસ્યો હોય ને પડાવે અહીં હે કમસીભાઈ ચકાઈ માર બેટા આબાની ના પાડી તો મારો એકલું બે થતો નહીં. અલે યાર એવું હતું છે ભાઈઓ ભાઈઓમાં રખાય યાર એવું મન દુખ હા ભાઈ હા આવો તો લે બાપા તો મારે પેલો એકદો બે થતો નહીં તો ખી ના પાડે કે મારે આબુ નહીં ભાઈ છૂટી પડ્યો શું અમુ કરવાનું? તો છૂટી પડ્યો આબુ તો છૂટી પડ્યો ભાઈ તો કમસીભાઈ હવે આપણે આપણા ભાઈઓને કેવું તો એ વભળ છે નહીં હા પણ એના અને આપણા ગામના સરપંચના જબર મેળા આવે છે. હા તેમ કરી હેડો હા હા, એમ એક કામ કરીએ આપણે સરપંચને આખી બધી વાત કરીએ અને નાગજીભાઈ સરપંચના ઘેર જઈએ હા, જઈએ આપણે હેડો. બધા ભાઈઓ જઈએ અને સરપંચને વાત કરીએ અને ચકાની બોલાવીએ. ચકાની બોલાવીએ અને સરપંચ કહે છે ને તો સરપંચ કેવું નક્કી મોન છે આ મન છે, કારણ કે મન છે. સરપંચ બેન હારી રાસ્તી છે બરોબર એટલે હેડો પેલા ડેકલો ધૂળો પીરો. હા સરપંચના ડેકલા ધૂણ છે એટલે હેડો આપણે સરપંચના ઘેર જઈએ નાગજીભાઈ ઘેર હેડજો હા. એટલે હેડો સરપંચ એ સરપંચ એ બાર આવો બાર આવો બાર આવો સરપંચ બાર આવો આજ તો સરપંચના ઘેર મહેમાન છે. આ તો મહેમાન ત્યાં આવીએ તમારા ઘેર આવો ભાઈ. બેહો, લેલો, બેહો. બેહો ભાઈ. હા, લેલો ભાઈ. સરપંચ તમે મારું કામ કર્યું નહીં હું તો હું કરવું છે તમારે ઘરે આગળ પેલા બ્લોક લખાવવાના હતા એ નાખ્યા નહીં. એ રખાઈ જા તો આમાં હું ઉતરવા દે કે બોલા પછી ત્યારે તો આમાં હું કરું? અને સરપંચ આમાં કોમ કરતા ફાવે ને હે સરપંચ ત્યાં અમારો પરામાં રોડ આપવાનો હતો તમે કહો રોડ કરાવશું કરાવશું આ તો તમારે બીજું વરાએ પૂરું થયું તમે કહો હું ચૂંટાઈ ના આવું ને 12 મહિના થતા તમારો રોડ બની જાય આ બીજું વરાએ થઈ પૂરું જા થયું ભાઈ હવે ગ્રાન્ટ આવી ગઈ છે તે હવે કરાવી દે હા તો એટલું કરો ને યાર એટલે ના, ના, અમારા પરાવાળાનો આ ચોમા બોમામ તકલીફ આપણે પડે આખા ગામનું કરીને તમારું નહીં કરીએ વો પાછા લમણો રાખજો શું તમે ત્યાં રોડી આવ્યા છીએ કોમ લઈ. હા એક બોલો કામ બોલો લઈને આવ્યા છીએ બોલો આ ભાઈ દેબાભાઈ નો ભાઈ પેલો ચકો છે ને ઓવા એ પેલા છોકરાને બહુને નોકરો લઈને જવું. હા 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 તે મારો બેટો આવતો નહીં. હવે નાચમ આવે ચકો સરપંચ જો હભળો હા તમારા અને ચકાબીન રાસ્તી હારી હ બરોબર બરોબર એટલે અમાર બધા ભાઈઓ અમે કાલના કગરી કગરી તૂટી જઈએ હા હા પણ એ હમુરદું અભળતા નહીં હા એકદમ અને બે થતો નહીં એકલો સરપંચ. બે થતો નહીં અને આ લેબાભાઈના છોકરાને વહુને અમારા આઠમના લુગડા લઈને જવાનું પોચ ભાઈઓ તેડાયા હે બે ભાઈએ બરોબર લેબુભાઈ ને કમસીભાઈ કગરી કગરી ના આયા હે. બરોબર પણ ચકોભાઈ એકના બે થતા ના ના એ તો હું કહી દઉં ચકાલ બોલાવું ના હોય ક્યાં સરપંચ તમે ફોન કરી અને ઓય બોલાવો અમે આયા એવું કહેતા નહીં તમે ખબર ફોન નહીં કરો આવે. હા, હા. તો અમાર નામ પડશે ને તો નહીં આવે અને બરોબર. અમારી પાસે સ્વેટર છે તમે હા હું બોલાવું ફોન કરો તમે ફોન કરો હો હા, તમારી રીતે તમે ફોન કરીને બોલાવો. ઓહો. હા, એમાં હારા પેલા દેખાય એવું. ના દેખાવાનું હોય તો. મારા હાલો? હા મેં હવે ભાઈ લેવા ભાઈ થોડું ઓછું દેખાય બહુ ઉંમર થઈ ને.
હવે આ 2-3 વર્ષ સરપંચ કરું કરવું હે હોવે. પછી નહીં કરવું હવે. હા, બોલાવજો સરપંચ, બોલાવો તમે. અમે ભૈયા ભાઈ રહીએ તો આવા ઉપર શેકા હાલ આવજો તો તમે ભૈયા ભાઈ જે અમે કઈ નહીં તો બે કરે અમે તો જીતો જ નહીં કે તમે તો આવતા જ નહીં એમ કે હોવે. મારો ભાઈ સકાળ તો હવે ધંધામાં થઈ ગયો છે પણ એટલા હા ચકાભાઈ હા બોલો બોલો સરપંચ બોલો. કેટલા હતા? એ આ સુતારો કોમ કરું છું ભયા. હા તો આપણા ઘર બાજુ આવો ને. હા તે કોઈ કોમ પડ્યું મારું હવે ભાઈ કોમ છે થોડું આવો. સરપંચ હે હવે આવો આવો. આવો આવો હેડો હા હો. એ હાલ જ આવું એ હા. એ હા આવશું ભાઈ હો ચકોભાઈ. ચકાભાઈ આવો ને. હા, અને સરપંચ બીજી વાત તમને કહેવી રહી છે. બોલો. તમે મેં આખા ગામનું લિસ્ટ જોયું, હા. પણ અમારું એકલું તમે ઘર ના મંજૂર કર્યું હોય એનું કારણ કહેજો. અલ્યા ભાઈ આઈ જા તમારું પણ યાર. ખાલું ના મંજૂર થયું હોય યાર. એટલે સકળ ઉભા રહો. ના, તમારે તો જબર ઉભા બોલો. ડોક્યુમેન્ટમાં કોક ખોમીએ છે. અરે ચૂંટણી ઉભા રહ્યા એટલે તો ભાઈ એ લોબી લોબી વાતો કરતા હતા મોટી અને મોટી જેટલા વોટે તમને જીતાડ્યા સરપંચ, અમારા આખા કુટુંબના વખત તમે આખા કુટુંબના વોટ તમને આલ્યા, બધાને કદરી કદરી ભાઈઓને કીધું લે આપણા આ જ સરપંચ ના, જો ના, હવે રાજજીભાઈ. એવું નહીં. બધાને મકાન આવવાના હોય. લેબાભાઈને આવવાનું હોય, તમને આવવાનું હોય. બરોબર. લે ગુરુવારે હું જઉં ને પંચાયતમાં હા એ જોઈ લે. હા, તો એટલું ધ્યાન રાખી ભલા આવો તો એટલું કરાવો. એ સરપંચ આવો પેલો ખાટલો આટો પાવ. ચાલો ખાટલો હમો બે હો. આ ચોથી બધાય એ આયા સુધી આવો તમે વાત કરું. હે પણ આ બધા ચોથી ચમુ છે કયો? હે મારું છે. આમાં ભાઈઓ તો બાર તમારે ઘેર કે ચમ ના હોય તમારા ભાઈઓ? ભાઈ જો કોમે હતા આપણા કોમે હતા પર રોબોટના ઓ, અમે તો આપણા પરાના કોમ રોડ રોડના બનાવે. કોમે આયા તા, ખાલાનું ને બધું સરપંચ ને ફરિયાદ આપણે તો સરપંચ ને કેવું પડે કે પણ સરપંચ ચોથ રહીશીભાઈ પેટ પોટા જેવું ના, કરીને બેઠા ભાઈ, ભાઈ એવું નહીં. તમે મારી વાત સાંભળો. એમના એને જે વખત કોઈ નતું એ વખત આપણે વોટ આલ્યા હતા ભાઈ આપણે વોટ આલ્યા જ છે ને. અને હમણાં વધારે જીતાડે આપણે એમને આપણે વધારે તમારું વોટ કામ નહીં કર્યું પણ મેં થશે. ચકાભાઈ થશે, ચિંતા ના કરશો. પણ અત્યારે બીજી મુદ્દાની વાત પર આવો. શું વાત કયો આ ભાઈ લેબાભાઈ ના છોકરાને આગળ કરી છે. હા હા અને કોક લુગડો લઈને જવાનું છે વહુને. હા તે ચમ તમે આડા ફાટો છો? અલ્યા પણ તમે તો બધા ભાઈઓ મૂર્ખા ખૂબ ખબર પડતી નહીં લ્યા આ સરપંચ સુધી ખૂબ કરવા લાંબુ તું આ બધું ભાઈ આ તો ભાઈ માનતો તો નથી અમારે તો અમારે તમે કેવું ખબર પડતા પડતી નહીં, આપણા કદરું છે ને. ચમ વાત ચકાભાઈ એમ નહીં. બોલો તમે ભાઈઓ. હા પણ આ સરપંચ સુધી ના લવાય ભાઈ આટલો આપણો ભાઈઓનો ડખો સરપંચ સુધી લવાય ભાઈ પણ ભાઈ ભાઈઓ પત્તું હોય તમે ભાઈઓને કેવું મોની જતા હોય સરપંચ સુધી ના આવીએ. અમે તમને મળ્યા પણ તમે મળ્યા હાલના બે ભાઈઓ કગરી તો મરી ગયા. તમે બરોબર હાથ પકડી શું કરવાનું છે? તૈયાર થઈ જવાનું છે કે? ના સરપંચ ચમ ભાઈબંધી હાચી તમને હા. જીતાડા હાચા પણ ઓમો તો નહીં જો મારા ભાઈબંધ હોય હા તો તમારે મારું કેવું માનવું. મારું પણ ભાઈ સરપંચ જે દાડ તમને ખબર હે ને જે દાડ ચૂંટણી પાતા હા. એ દાડ આ રે મારા બેટા નતા ને મોનતા ખબર હે ને હા. તો એમ મેં તમને વોટ લાયા ઓ લાયા, સારું કર્યું. સારું કર્યું. હા, તમારે કેવું મોને કે ના મોને? મોન્યા તો તમારો હવે અમારે કેવું મોનવાનું જ નહીં. પણ તમારે કેવું તો મારું કોઈ મોન્યા પણ જે વખત પેલા જ્યાં છોડીને જોવા છોકરાને હા. છોડીને જોવા ગયા એ વખત ચકલો તો જતો એ ખબર નથી આ ભાઈઓને સરપંચ તમને તો ખબર છે અરે આ બધા આ મોટા વ્યવહાર તો મને નીકળતા મને તમને તો ખબર સારી એ પણ ચમ નહીં ગણતા તમારે. પણ ઘરની વાત કરે કહેવાય કે સરપંચ ઘરની વાત કહેવાય પેટ આરી પેટ ફૂટે ઘર જાય ભાઈ આ ચકાભાઈ ભાઈઓમાં તમારે એવું ના રખાય. પણ હું તો પણ આગું તમે કરાવ્યું છે તો હા, તો એ મોરવાઈ છે તો આપવું પડે કે ના આપવું મોરવાઈ તમે પડે? છો કે? એમ કેવું અમારું. મોરવાઈ તમે છો? મોરવાઈ. તો ચમ આગું તમે ચમ કરાવ્યું? આગું કો મારું આગું કરાવીને હવે જાવું નહીં તમારે? હા, એ ચાલે. આવું ચાલે? પણ કહું મારા સરપંચ. ભાઈનો પતિઓ અંધાઈ જાય છોકરો અંધાઈ જાય હા. ઈ થઈ મત. જાય તો હવે લુગડા લઈને કેમ નહીં આવતા અંગાત? હે? ભાઈ ઓ તમે નહીં જાઓ તો પેલો એવોય હગું તોડી નાખે. હગું નહીં રે. કે ચકાલા એ ભાઈ. લઈને આવો. તાણ. સાચી વાત સાચી અરે વાત ભાઈ દર વખતે એમ તગડીએ જ્યાં જઈએ ત્યાં પીંડે પડ્યા હોય એ આ ભાઈ બધા વ્યવહારોમાં અમે બધા ભાઈઓ કગરીએ હા. પણ જો તો એક દાડ ઉકેડામાં પીન પડ્યા હોય એક દાડ રોડ વચ્ચે પડ્યા હોય ચકાભાઈ આવતો ના હોય. આવું શું બસ સરપંચ કયો આ તમને કેવું પડે પણ સરપંચ હવે અમારે મહેમાન ગતિ જવું ના જવું જવું કે પડે. મૂકીને જવું પણ આખું કરીએ બસ ચોથી ગયો રંગાટ લઈ આવા ગયો. આવા ખેલ કરવા પછી તમને પડ્યા મેલો પછી. હા તો હવે તો શું કરીએ કે ભાઈ સરપંચ કેવું મોનવું પડશે મારે માનવું પડશે ને તાર. તૈયાર થવું પડશે. સરપંચ હા. તમારે તો મોન રાખે હવે
તમે તમે ગોમના રાજા કેવો ગામના રાજાનું માન રાખવું પડે ભાઈ. અમે તમારા રૈયત કહેવીએ એટલે નક્કી કર, હવારે તૈયાર થઈ જાવ. કાલ હવારે ભાઈ ગમે તૈયાર થઈ જાય ભાઈ. નક્કી સરપંચે કીધું એટલે ફાઇનલ બસ ભાઈ લેવાભાઈ, સરપંચે કીધું એટલે. સવારે જો તૈયાર ના થઈ ને તો તમે તાર મને ટવકો પાડી. નક્કી સરપંચ. બરોબર? હારું, હારું, હારું. આવશી 100%. હા? આ લ્યો સરપંચ, હવે તાણ આ તમે સકાભાઈને મોનાયા તે હારું કર્યું. હવે અમે રજા માંગીએ અને જઈએ બધા ના, ના, ભાઈ. ભાઈ. બે હવે. એક 5 મિનિટ જેવો આ તમે હળીમળીને આયા છો ચા પોચ ભાઈ ચા બા પી અને પછી તમે તાર જો હા, તમે હા. મને ચૂંટણીમાં બહુ સપોર્ટ કર્યો બધા ભાઈ, ભાઈ એ તો એ તો અમારી ફરજ હતી સરપંચ. બધા અને અમારો- ભાઈઓનો બહુ આભાર ને તમે બહુ સપોર્ટ કર્યો શાંતિથી 5 મિનિટ બેહો ચા પી હારું, હેડો, ચા પીવો. હવે ચા પાણી કરીને તૈયાર થઈ ગયા સરપંચનો સવારે ભાગ આવશી. છે. અને એટલે ચા અમાર પાણી શું હતું, તમારે જો મોણ જોતો તો એ હા, કામ હા. કરનાર. કાકા ભાઈ સવારે જજો હો પણ તમે નક્કી નક્કી. હવે તમે ખુદ આપણે નહીં. આપણે શું છોકરા ચા લાવજે એ બકા. સરપંચ તમારે મારો કેવો સંબંધ હા તો પછી જબર જાઓ સંબંધ. ભાઈ. અને તમારે કેવું ચા ના બેટા મોનો બધા. તો હારું કે પેલા ચકલો મારા બેટો ઓના કેવું ના મોન્યો સરપંચ કેવું એટલે ભાઈ હજી ખબર થઈ આ તો ફરીથી ચૂંટણી લાગી આવે. આ વખત ચૂંટણી ખર્ચી લાવવા છે સરપંચ આ વખત તો એમને તો મોકલવા જ નહીં રસ્તા કરવા પચાસ કરવા તો મોકલવા જ નહીં આ તમારે જ કરવાનું કમશીભાઈ આ ભાઈ લેબાભાઈ હા ભાઈ પ્રચાર તમારે જ કરવાનો તમારા નાગજીભાઈ ગાયને કોઈ ચિંતા કરવાની નહીં. ગમે એવું કામ હોય ને તો તમે તાર મન કહી દેવાનું. બરોબર? હા. કે આ નક્કી થયું સરપંચ. નહીં. નક્કી સરપંચ. બરોબર? બધું થઈ જાય. અમાર ના, ના, આ બ્લોક જબર નાખી દીધા હા. ગારો તો ના, ના, બ્લોક થઈ કાઢા જાય. નાખ્યા હો સરપંચે તો પછી. ભાઈ કમશીભાઈ એટલે આપણો છોકરો રમી જાય હોય છોકરાના હાથીનો ઘરે પાસ હા, હા, કરાવી. એ બધું થઈ જાય. આ ડાયાભાઈનું કીધું એ થઈ જાય. લેબાભાઈનું એ થઈ જાય. હવે એટલું કરજો પાછા. કરજો, હા? જગાભાઈ ની કરો કાકાભાઈ, તમારું એ જે પેલું કામ કહેતા હતા ને એ થઈ જાય. કશો વાંધો નહીં હું તો સાપરા પડ્યો રે ના, પણ ના. બીજો કરજો તમે તાર હો તમારું એ કરે ચમ નહીં કરું કાકાભાઈ. ના, સરપંચ હા, હવે તમારું મોં રાખો એ હારું, હારું. ભાઈઓ જાઓ, આ હો. તમે જાઓ, ગોમના રાજા કેવો જાઓ, હો? જાઓ. અને ભાઈઓનું મોં રાખીને આવજો, કાલ આવજો. હા આવજો હો. કાલ બધું હારાવાનો થઈ જાય ને કાલ ભાઈઓ અંગાત સવારે જાય. તૈયાર થઈ જાય. નક્કી નક્કી હો એ હારું હારું હા 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 મને ચો ખબર છે કે ડોશીને પૂછ્યા વગર તો આ ચક્કો ડગલું પડતો નહીં હજુ તો કાલ એમની લેફ્ટ રાઈટ સેવાની કાલ શું વસ્તુ થાય ને એ એમને ખબર પાડી દઉં ખબર પડાય સરપંચ જો આ તમે સારું કીધું તમારે કેવું વભળો હ. એટલે અમે બધા ભાઈઓ મળીને તમને કહેવા આયા બરોબર અને તોય હજુ કાલ કોઈ ખેલ બેલ કરો ના, તો તમે તમે તાર ફોન કરીએ તો બોલાવજો. તમે હાજર થઈ જજો તરત. હું સવારે ઘેર જ છું. હા ખાઈ જજો. હો? લ્યો તાણે, અમાર તો આવજો હો, રોમ રોમ. હા. એ, એ હવે જાઓ, રોમ. હો, સુખ શાંતિથી. હા રોમ રોમ. હાલો. લે હાલો ભાઈ સરપંચ ને કીધું ને એટલે હવે આવશે હેડો આવશે તો ખરેખર ક્યાં જાય? આવશે આવશે બધા ભાઈઓ વ્યવહારમાં વ્યવહાર કરે. લે આવજો. હા આવજો. ભાઈ હા ભાઈ હા એ ગાડી આવી ગઈ અંત બધું હજુ તકો આવે હું ટકા ન ટકો અમે તો કઈ ના ઉભા રહ્યા તમે ટવકો પાડતા આવો ને બોલાવતો હળો બધો. ઓ નકા આ તો પાછો આને તો ઘડી ઘડી વસકો પડી જાય જોજો. ટકા ભાઈ ઓ ટકા ભાઈ હું હલ્યા બા હું હલ્યા લેવા ભાઈ હા ગાડી આવી ગઈ ભાઈ પણ તને શું કીધું મેં એક કે આકોટ ફિયારીને સિલાઈ જાય તને 50 વખત ના કહેવાનું હોય પાલકા સરપંચના ઘેર તો ભાઈ આ પાડી છે તાર જવો તો જા નકર કોઈ નહીં મારે આજે નહીં આવું કાલે નહીં આવું તું જજે ભાઈ વાથી જજે ઓમ જાય હે તું વાથી ટકા ભાઈ હરખાઈ લઈ આવો કે ના આવો તો કોઈ નહીં જા તું વાથી ઉપર જે ભાઈ હા, જો. મારા ઘેર આવતો નહીં આ પછી મારા ઘર પ્રોગ્રામ તું હોય ઠીકાનો ભાઈ હા તો તમારા ઘેર પડ્યો હા તારું જોવું નહીં દાદ હોય ટકાનું મારા બધાનું નામ નહીં લે ભાઈ તો ખુદ છૂટી પડે મને કે ભાઈ ચૂંટણી ના પાડી રમવું તો આવું જ દીધી અરે પણ કાલ તો સરપંચ આગળ તો એમ કહેતો હતો કે હું નક્કી આવો લાલ હા ભાઈ એક કે હું મારા ડોશીને પૂછીને પછી આગળ હેડું આબુ કે ના આબુ ભાઈ હવે જો એમ કે. એની દોષી છે વિચિત્ર હા બરોબર એનું કેવું એક હતો હોય હોવે. તો પછી આપણે તાણ હવે જવું કે ના જવું ભાઈ તો પડ્યો રહ્યા તો તાણ હેડીએ હા, આપણે હેડો તાણ. બીજું કઈ આપણાથી થાય બધા આપણે પ્રયત્નો કર્યા સરપંચ ને બોલાયા ભાઈ હોવે. સરપંચ ના આગળ છે હું જવું ને હવે પાછું એનું ડોશીએ કીધું એટલે ફરી ગયો હોવે. તો તાણ હો પડ્યો રહ્યો આપણે જઈએ તાણ ભાઈ જઈ આવીએ. હવે તાણ હા તાણ ભાઈઓ જી આવીએ ભાઈ હેડો બે આવ્યો ગાડી બે હળો. આ ગાડી વાળો છો ખોટી હા મારા બેટા તું મને લીધા વગર હેડે હી હા હવે ખબર છે આવા જવા દો લે ભાઈ હા ભાઈ. પેલા વહુના લુગડા ને બધું મોય મેલ્યું ને ભાઈ આ લેકી મેલી બધું ભાઈ હા. બાકીના બાકીના બધું આવી ગયું ને હા રેડો કપચી બેજો જવા દો તો તારું ઉપરથી જવા દો જો
જો ગાડી જવા દે તો નહીં જવા દેવા, આજે જવા દેવા નહીં, કાલે જવા દેવા નહીં તમારે. આ મારે જે ચકાઈ તો છે તારા બરોબર છે. ત્યાં ગાડી આગળ આવી શું જો અરે હું કરી શકાય? લ્યા, મારે નાટક કરવું હાલે અરે ભાઈ. આ એ ભાઈ એ ભાઈ, હું જાણ્યું નથી. કીધું તો ગાડી ચંપલ બધા જવા દેવા તો બધા બધા હાલે શું તું? બધા નહીં જવા દેવા. ચમ નહીં જવા દેવા એમ કે આ ચકલો હવે યાદ આવ્યો ચકલો આ. પણ તને કાલના લ્યા કાગરસ તને સરપંચે કીધું તું ચમ કોઈનું કેવું વાપરતો નહીં. આ મોને નથી ખબર પડતી, બીજા અલ્યા, ભાઈ તેની વખત તને કબરું કે? આજે નિયમ નહીં, કાલે નિયમ નહીં. જો એટલા કમથીભાઈ વેવે તો જલેબી ને ફાફડામ. ત્યાં મોહન થાળ બેવડામ પહેલા ને પહેલા ઘણું બનાવ્યું. તાણ. હા, મારા બેટા જબર વાત કરી. જીવન કે તો હારવાર બનાવવાના જલેબી ને જવતા. તાર આપણે ભલે જોવાનું વેવે કેટલો શોખ એ હોય. ભાઈ ને હરખ તો હોય ને ભાઈ. હરખ ના હોય? હવને હરખ હોય ભાઈ. આ મારો ભાઈ જલેબી બનાવવાના છે ભાઈ, જલેબી. જલેબી તો તમારે ચકાભાઈ બહુ ભાવે જલેબી. ભાઈ હેડો કતા હંગાત ખાલી હોય તો હેડો કતા. જલેબી તો એવી કહું કે પોતા જેવો થઈ જાય. હા હેડો. ગાડી ભેડો. પણ ના બરો આવવાનું ઘરે ના આવે નહીં ગયા. હું લુકડા બદલી ના આવી. હા તો ડોસીને પૂછી લો. હા ડોસી ઘણો બદલી ના આવજો હેડો. લુકડા બદલી ના આવે. તો ડોસી કે આવજો પા. એ બાપા ખરા ખરા. ભાઈ રાહ જોતા ઓવા ઓવા હેડો આગળ બેહજો આગળ બેહજો. આ જબર ચડાકા કરી ના. આ ભાઈ આ જલેબી લેવા અમાર નહીં બેહું. અલે તમે મોરવાઈ હોય યાર. તમે આગુ કરાવ્યું તમે મોરવાઈ કેવો. ઓ આગળ બેહજો. હેડ ભાઈ ગાડી ચાલુ કર, ગાડી ચાલુ કર. હેડ. ચકાભાઈ હા બોલો તમે ભાઈ રાજી ખુશી આયા ને એકદમ રાજી ખુશી. એ આપણા મેહોણા ચોકડી રાધનપુર ચોકડી આવે ને હા. ઈકણ ગાડી થોડી વાર ઊભી રાખીએ અને તમને ગરમા ગરમ મારે જલેબી ખવડાવીએ. ઈકડે ખાવું અને વેવેન ઘરે ખાવું. હા. આજ તો તમને જલેબી જ ખવડાય કરવી છે. આપણે વેવેન ઘેર જઈને બસ વેલ ખેલ બોલવાનું નહીં ભાઈ. ના ના કે અમારા બોલાય. ભાઈઓને આવું અને અમારા ભાઈઓને આવું. ના, એવું કશું નહીં. આપણે આવજો હતું કરવા દઈએ સુતાને આવજો. લુગડા લઈને આવજો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો.